નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રમેશ બાંભણિયા મંગલમૂર્તિ વિદ્યાલયમાં આપ સૌનું સ્વાગત કરું છું. ધોરણ 11 રસાયણ વિજ્ઞાનમાં આજે આપણે ઇલેક્ટ્રોન રચના પૂર્ણ કરી અને હવે આપણે જોવાનું છે કે આવર્તમાં અને સમૂહમાં તત્વોની ગોઠવણી કઈ રીતના કરેલી છે એના વિશે આપણે વાત કરીશું. તો સૌ પ્રથમ આપણે આવર્તમાં જોઈશું કે આવર્તમાં તત્વોનું વર્ગીકરણ અને તત્વોની સંખ્યા. પહેલા આપણે આવર્તમાં જોઈશું અને પછી આપણે સમૂહમાં જોઈશું. આગળ જે આપણે લેક્ચરમાં નિષ્ક્રિય વાયુ કોર સાથેની ઇલેક્ટ્રોન રચના ભણ્યા એના આધારે આપણે આવર્તમાં તત્વો કઈ રીતના ગોઠવાયેલા છે અને આવર્તમાં તત્વોની સંખ્યા, પ્રત્યેક આવર્તમાં તત્વોની સંખ્યા કેટલી, એના વિશે આપણે વાત કરવાની છે. તો મિત્રો પહેલા તો કે ભાઈ આવર્ત કોને કહેવાય? તો કે આવર્ત કોષ્ટકમાં આડી હરોળને આવર્ત કહેવાય. કે ભાઈ આડી હરોળને શું કહેવાય? તો કે આવર્ત. આવર્તની કુલ સંખ્યા કેટલી? તો કે 7 આવર્ત. બરાબર. હવે તો કે અહીં આવર્ત ક્રમ એ શું દર્શાવે? કે ભાઈ હું એમ કહું પહેલો આવર્ત, બીજો આવર્ત, ત્રીજો આવર્ત, પાંચમો આવર્ત, સાતમો આવર્ત, એ આવર્ત ક્રમ શું દર્શાવે? તો કે કોઈ પણ તત્વની બાહ્યતમ કક્ષકની સંખ્યા દર્શાવે. એટલે આપણે લખી શકીએ કે આવર્ત ક્રમ એ તત્વની બાહ્યતમ કક્ષાનો ક્રમ, જેને ક્વોન્ટમ આંક કહેવાય. શું કહેવાય? ક્વોન્ટમ આંક. અને એને n વડે દર્શાવવામાં આવે. કોના વડે દર્શાવવામાં આવે? n વડે. તો આપણે એવું કહી શકીએ કે જેટલામો આવર્ત હોય, દાખલા તરીકે 5મા આવર્તમાં ગોઠવાયેલું તત્વ હોય તો એની શૈલી કક્ષા 5મી હોય. પછી S, P, D કે F કોઈ પણ હોઈ શકે. ત્રીજા આવર્તમાં રહેલું તત્વ હોય તો એની છેલ્લી કક્ષા 3જી હોય. પછી S પણ હોઈ શકે, P પણ હોઈ શકે, D પણ હોઈ શકે અને F પણ હોઈ શકે. એટલે કે ટૂંકમાં આપણે અહીં કહી શકીએ કે તત્વની બાહ્યતમ કક્ષાનો ક્રમ એટલે કે n એ આવર્ત ક્રમ દર્શાવે. એટલે હું એવું કહું તમને મિત્રો કે સપોઝ કે એક્ઝામ્પલ તરીકે લિથિયમ, તો લિથિયમ કેટલામું તત્વ? તો કે ત્રીજું. તો એની ઇલેક્ટ્રોન રચના લખો તો 1s2 2s1. તો હવે જુઓ તમે એની બાહ્યતમ કક્ષા એટલે કે n બરાબર 2 છે. છેલ્લી કક્ષક એની કઈ છે? બીજી. બરાબર. આ છેલ્લી કક્ષક એની બીજી. તો એનો મતલબ કે લિથિયમની બાહ્યતમ કક્ષા બીજી છે, તો લિથિયમ છે બીજા આવર્તમાં રહેલું તત્વ છે. અથવા તમે એમ પણ કહી શકો કે લિથિયમ બીજા આવર્તમાં રહેલું તત્વ છે તો એની બાહ્યતમ કક્ષાનો ક્રમ બીજો હોય. તો આ આધારે તત્વનું વર્ગીકરણ કરવામાં આવ્યું. કેમાં? તો કે આવર્તમાં. સોડિયમ છે તો એની બાહ્યતમ કક્ષા એટલે કે એનો ક્વોન્ટમ આંક એટલે કે એમાં n નું મૂલ્ય 3 હોય. સોડિયમની બાહ્યતમ કક્ષા 3જી હોય તો સોડિયમ કેટલામાં આવર્તમાં ગોઠવાયેલું હોય? તો કે 3જા આવર્તમાં. તો હવે આપણે એ ડિટેલમાં જોઈએ પહેલા તમે એટલું તમારી બુકની અંદર લખી નાખજો. આપણે ક્રમશઃ પહેલાથી 7મા આવર્ત સુધીની વાત કરીએ તો પહેલા આપણે પ્રથમ આવર્ત લઈશું. અહીંયા આપણે લઈશું આવર્ત. પછી અહીંયા લઈશું બાહ્યતમ કક્ષાનો ક્રમ એટલે કે ટૂંકમાં આપણે કહીશું એને ક્વોન્ટમ આંક.
n નું મૂલ્ય આપણે અહીંયા લઈશું. પછી અહીંયા આપણે લઈશું પ્રથમ થી અંતિમ તત્વ. એટલે પ્રથમ થી અંતિમ તત્વ. પહેલા આપણે પ્રથમ તત્વ જોઈશું કે આવર્તમાં પહેલું તત્વ કયું અને છેલ્લું તત્વ કયું. બરાબર. એટલે કે અહીંયા આપણે એવું કહી શકીએ ઇલેક્ટ્રોન રચના સાથે આપણે જોઈશું. એટલે તમને વધારે ખ્યાલ આવે કે તત્વની સંખ્યા છે કઈ રીતના નક્કી થાય. અને અહીંયા આપણે લઈશું આવર્તમાં તત્વોની સંખ્યા. બરાબર. તો આપણે સાથે સાથ આવર્ત ડિટેલમાં જોઈએ મિત્રો. તો પહેલો આવર્ત લઈએ, પ્રથમ આવર્ત. તો પ્રથમ આવર્તમાં n બરાબર 1. કારણ કે પહેલા આવર્તમાં રહેલું તત્વ હોય તો એની છેલ્લી કક્ષક કેટલામી હોય તો કે પહેલી હોય. બાહ્યતમ કક્ષાનો ક્રમ કેટલામાં હોય તો કે 1 હોય. હવે તમે જુઓ પ્રથમ આવર્તમાં એટલે કે આ બાજુ આપણે ડાબી બાજુનું તત્વ લેશું અને આ બાજુ આપણે જમણી બાજુનું તત્વ લેશું. છેલ્લું. બરાબર. પહેલું એટલે ડાબી બાજુનું અને છેલ્લું એટલે જમણી બાજુનું. આડી હરોળ તમારે આવર્ત કોષ્ટક સાથે રાખીને જોતું જવાનું છે. તો તમે જુઓ તો અહીંયા પહેલું તત્વ હાઇડ્રોજન. કેટલામું તો કે પહેલું. હાઇડ્રોજન થી અંતિમ તત્વ કયું તો કે હિલિયમ. કેટલામું તો કે બીજું. બરાબર. તમે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના જુઓ તો આવી થશે 1s1 અને હિલિયમની ઇલેક્ટ્રોન રચના જોશો તો આવી થશે 2s1 સોરી 1s2 1s2. તો એનો મતલબ s કક્ષકમાં એક ઇલેક્ટ્રોન, s કક્ષકમાં બે ઇલેક્ટ્રોન. મિત્રો s કક્ષકમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાય? 2. એટલે s કક્ષક છે પહેલા આવર્તમાં પૂર્ણ થઈ ગઈ. હા કે ના? s કક્ષકમાં ઇલેક્ટ્રોન કેટલા સમાય તો કે 2. માટે પ્રથમ આવર્તમાં તત્વોની સંખ્યા 2 છે. એક હાઇડ્રોજન ને એક હિલિયમ. એટલે આપણે પહેલા આવર્તની વાત કરી. હવે આપણે જોઈએ આવર્ત નંબર 2 એટલે કે દ્વિતીય આવર્ત. તો દ્વિતીય આવર્તમાં n બરાબર 2 આવશે. દ્વિતીય આવર્તમાં બીજા આવર્તમાં જે પણ તત્વ રહેલું હોય એની છેલ્લી કક્ષક કેટલામી હશે? બીજી હશે. તો બીજા આવર્તમાં ડાબી બાજુનું પ્રથમ તત્વ તમે જુઓ તો લિથિયમ. લિથિયમ કેટલામું તો કે ત્રીજું, પરમાણુ ક્રમાંક 3. લિથિયમ થી અંતિમ તત્વ કયું છે તો કે નિયોન. કેટલામું તત્વ તો કે 10મું, એનો પરમાણુ ક્રમાંક 10. હવે તમે એની ઇલેક્ટ્રોન રચના લખો તો લિથિયમની ઇલેક્ટ્રોન રચના શું થશે મિત્રો? યાદ રાખજો અહીંયા આપણે નિષ્ક્રિય વાયુ કોર સાથેની ઇલેક્ટ્રોન રચના જોવાની છે. કારણ કે તમે આખી ઇલેક્ટ્રોન રચના લખશો તો આખામાં લખવી શક્ય છે નહીં. તો લિથિયમની ઇલેક્ટ્રોન રચના તમે લખો તો લિથિયમનો પરમાણુ ક્રમાંક 3 છે. તો એની આગળ કયું નિષ્ક્રિય તત્વ આવશે તો કે જેનો પરમાણુ ક્રમાંક 3 કરતા ઓછો છે. તો 3 કરતા ઓછો કોનો છે તો કે હિલિયમ. એટલે કે હિલિયમ લખશું આપણે. હવે જુઓ લિથિયમ બીજા આવર્તનું તત્વ છે એટલે એની છેલ્લી કક્ષક કઈ હશે? બીજી. કઈ તો કે s 2s1. તમે આખી ઇલેક્ટ્રોન રચના લખીને પણ તમે પ્રેક્ટિસ કરી શકો. બરાબર. થી અંતિમ તત્વ કયું તો કે નિયોન. એની ઇલેક્ટ્રોન રચના શું થાય તો કે હિલિયમ કોર 2s2 અને 2p6. નિયોન કેટલામું તો કે 10મું. તો કે 2 ઇલેક્ટ્રોન હિલિયમના s ના 2 એટલે 4 અને p ના 6 એટલે 4 ને 6 કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 10. મિત્રો અહીંયા 2 કક્ષક પૂર્ણ થઈ. બીજા આવર્તમાં કેટલી કક્ષક પૂર્ણ થઈ? 2. એક s અને એક p. s માં કેટલા ઇલેક્ટ્રોન સામે તો કે 2. p માં કેટલા ઇલેક્ટ્રોન સામે વધુમાં વધુ તો કે 6. તો 2 ને 6 8. માટે બીજા આવર્તમાં તત્વોની સંખ્યા કેટલી છે તો કે 8. એવી જ રીતના હવે આવર્ત નંબર 3 જોઈએ આપણે. ત્રીજું આવર્ત. ત્રીજા આવર્તમાં n બરાબર કેટલા આવશે તો કે 3. ત્રીજા આવર્તમાં રહેલું કોઈ પણ તત્વ હોય એની છેલ્લી કક્ષક કઈ હશે? ત્રીજી હશે. તો ત્રીજા આવર્તમાં તમે જુઓ તો સોડિયમ થી ત્રીજો આવર્ત શરૂ થાય. સોડિયમ કેટલામું તો કે 11મું. કારણ કે બીજા આવર્તમાં 10 પૂરું છું એટલે ત્રીજા આવર્તમાં કેટલાથી શરૂ થાય? 11 થી. સોડિયમ થી શરૂ થઈ અને ત્રીજો આવર્ત પૂર્ણ ક્યાં થશે તો કે આર્ગોન.
18 પરમાણુ ક્રમાંકે ત્રીજો આવર્ત છે પૂર્ણ થાય. તમે અહીંયા સોડિયમની ઇલેક્ટ્રોન રચના લખો તો આગળ નિષ્ક્રિય તત્વ કયું આવશે? 10મું કયું છે? તો કે નિયોન. એટલે કે નિયોન. મિત્રો સોડિયમ ત્રીજા આવર્તમાં હશે એટલે કે એની શૈલી કક્ષક ત્રીજી હશે. કઈ હશે? તો કે S1. 3s1 થી આર્ગોનની ઇલેક્ટ્રોન રચના શું થશે? તો કે નિયોન કોર 3s2 3p6. તમે અહીં જુઓ મિત્રો, 3s1 પછી 12મું તત્વ આવશે તો 3s2 પછી 13મું તત્વ આવશે તો s2 પૂર્ણ થઈ ગયું. 3s પછી કઈ આવે? તો કે 3p. કે ભાઈ 3s2 3p1 પછી 3s2 3p2 3s2 3p3 3s2 3p4 એમ ક્યાં સુધી આવેલું છે? તો કે 3s2 3p6 સુધી. અહીં પણ બે કક્ષક પૂર્ણ થાય. કઈ કઈ? તો કે એક s અને એક p. એટલે s માં 2 ઇલેક્ટ્રોન, p માં 6 ઇલેક્ટ્રોન, એટલે કે ટોટલ ઇલેક્ટ્રોન કેટલા? 8. એટલે કે ત્રીજા આવર્તમાં પણ તત્વોની સંખ્યા કેટલી? તો કે 8. હવે આપણે આવર્ત નંબર 4 જોઈએ. ચોથો આવર્ત. તો ચોથા આવર્તમાં n બરાબર કેટલા આવશે? તો કે 2. ચોથા આવર્તની શરૂઆત ક્યાંથી થાય? તો કે પોટેશિયમ 19મા તત્વોથી. કારણ કે 18 સુધી અહીંયા આવી ગયા એટલે ચોથા આવર્તમાં 19મા સુધી પૂર્ણ થાય. પોટેશિયમ થી અંતિમ તત્વ ચોથો આવર્ત ક્યાં પૂર્ણ થાય? તો કે ક્રિપ્ટોન. કેટલામું? તો કે 36મું. એટલે ક્રિપ્ટોને ચોથો આવર્ત પૂર્ણ થાય. તો હવે તમે જુઓ કે પોટેશિયમ પછી આવેલું હશે કેલ્શિયમ, પોટેશિયમ પછી કેલ્શિયમ, પછી સ્કેન્ડિયમ, પછી ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, પછી છેલ્લે આયર્ન, પછી ગેલિયમ થી શરૂ થઈને છે ક્યાં સુધી? તો કે ક્રિપ્ટોને. તમે એમ તત્વોની સંખ્યા ગણશો ને તો 18 થશે. શું કામ 18 થાય? જો અહીં તો કે પોટેશિયમની તમે ઇલેક્ટ્રોન રચના લખો તો શું થશે? તો કે પોટેશિયમ 19મું છે એટલે આગળ નિષ્ક્રિય તત્વ કયું આવશે? તો કે 19 પરમાણુ ક્રમાંક કરતા ઓછું. તો 19 પરમાણુ ક્રમાંક કરતા ઓછું કયું છે? તો કે આર્ગોન. એટલે અહીંયા આવશે આર્ગોન. મિત્રો પોટેશિયમની ઇલેક્ટ્રોન રચના લખો એટલે કે 4s1 થશે. એટલે આર્ગોન 18, 18 ને 4s માં 19 ઇલેક્ટ્રોન થઈ ગયા. પછી 4s2 એટલે કે કેલ્શિયમની આવશે. s કક્ષક પૂર્ણ. હવે 4s પછી સ્કેન્ડિયમ 21મું તત્વ છે તો એની ઇલેક્ટ્રોન રચના તમે લખો તો આવી થશે 4s2 તો પૂર્ણ થઈ ગઈ. તો આગળ હેમાં આવશે 4s પછી કઈ કક્ષક આવે? 3d. 3d1 3d1 3d2 3d3 3d4 3d10 પૂર્ણ થાય. 3d10 પૂર્ણ થાય પછી 3d પછી કઈ કક્ષા આવે? તો કે 4p. તો અહીંયા ક્રિપ્ટોનની ઇલેક્ટ્રોન રચના શું થશે? તો કે આર્ગોન. 3d 4s2 પૂર્ણ થઈ ગઈ મિત્રો. 4s2 અહીંયા પૂર્ણ થઈ ગઈ. પછી 3d પૂર્ણ થઈ જાય એટલે કે 3d10 અને 3d પછી કઈ આવશે? તો કે 4p6. બરાબર. હવે તમે આને ચડતા ક્રમમાં ગોઠવી દો તો પહેલા 3d કક્ષક આવશે. આપણે કાલે શીખવાડ્યું મુજબ 3d10 અને 4s2. મિત્રો અહીંયા તમે જુઓ તો કેટલી કક્ષક પૂર્ણ થઈ? તો કે 3 કક્ષક પૂર્ણ થઈ. કઈ કઈ 3? એક d કક્ષક, એક s કક્ષક ને એક p કક્ષક. તો d માં કેટલા ઇલેક્ટ્રોન સામે? 10. s માં 2 એટલે 10 ને 2 12. p માં 6 એટલે 12 ને 6 18. એટલે કે અહીંયા 18 ઇલેક્ટ્રોન છે એ પૂર્ણ થાય. એટલે મિત્રો ચોથા આવર્તમાં તત્વોની સંખ્યા કેટલી છે? તો કે 18. એટલે કે ચોથા આવર્તમાં 18 તત્વો રહેલા છે. હવે આપણે જોઈએ આવર્ત નંબર 5. આ બધું જ તમારી બુકની અંદર તમે મિત્રો લખતા જજો. આગળ પણ હજી એકવાર આવશે જ્યારે આપણે SBTF તત્વોનું વર્ગીકરણ જોઈશું ત્યારે. બરાબર. તો પાંચમું આવર્ત આપણે જોઈએ તો પાંચમા આવર્તમાં n બરાબર કેટલા આવશે? તો કે 5 આવશે. તો કે પાંચમો આવર્ત. બરાબર.
એટલે કે એમાં n બરાબર 5 આવશે, એટલે કે 5મા આવર્તમાં રહેલું તત્વ હોય એની બાહ્યતમ કક્ષક કેટલામી હશે? 5મી હશે. તો 5મા આવર્તની શરૂઆત ક્યાંથી થાય? તો કે જો 36 પૂર્ણ થઈ ગયું, એટલે કે 37મા તત્વથી શરૂ થાય. હવે 37મું તત્વ કયું? તો કે Rb રૂબેડિયમ થી અંતિમ તત્વ 56મું કયું? તો કે ઝેનોન. ઝેનોને પૂર્ણ થાય. તો તમે ગણો 37 થી 56, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53 ને 56 એટલે કેટલા તત્વો છે મિત્રો? 37 થી 56 એટલે તો કે 18 તત્વો છે. આ રીતના પણ તમે ગણી શકો, અથવા કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ભરાય એ મુજબ પણ તમે ગણી શકો. બરાબર, બંને રીતે આપણે જોઈશું. તો રૂબેડિયમની ઇલેક્ટ્રોન રચના લખો તો રૂબેડિયમ 37મું છે, એટલે આગળ નિષ્ક્રિય તત્વ ક્રિપ્ટોન આવશે. કેટલામું? તો કે 36મું. તો રૂબેડિયમ 5મું છે, તો 5મી કક્ષક હશે 5s1 થી ક્રિપ્ટોન 4d10 5s1 2 અને 5p6. આ કોની ઇલેક્ટ્રોન રચના થઈ મિત્રો? ઝેનોનની. તમે આખી ઇલેક્ટ્રોન રચના પહેલેથી છેલ્લે સુધી 1s થી શરૂ કરી અને 5p6 સુધીની પણ તમને જેમ આગળ શીખવાડી પેલી આકૃતિ મુજબથી એમ પણ તમે નક્કી કરી શકો. બરાબર, તો તમે ઘરે નક્કી કરજો એટલે તમને ખ્યાલ આવે. તો હવે તમે જો અહીંયા કેટલી કક્ષક પૂર્ણ થઈ? તો કે 1d, 1s અને 1p. p માં કેટલા સામે? 6. s માં કેટલા ઇલેક્ટ્રોન? 2, એટલે 6 ને 2 8, અને d માં કેટલા? 10, એટલે 8 ને 10 18, એટલે 5મા આવર્તમાં તત્વોની સંખ્યા કેટલી છે? 18 છે. ત્યારબાદ આપણે જોઈએ આવર્ત નંબર 6, છઠ્ઠો આવર્ત. તો છઠ્ઠા આવર્તમાં n બરાબર કેટલા આવશે? 6, કારણ કે છઠ્ઠા આવર્તમાં રહેલા તત્વ છે એની બાહ્યતમ કક્ષક કેટલામી હશે? તો કે 6ઠ્ઠી હશે. બરાબર, તો હવે છઠ્ઠા આવર્તમાં ક્યાંથી શરૂ થાય? તો કે ઝેનોન 5મા આવર્ત 56 પૂર્ણ શું? તો 55 થી શરૂ થાય. તો 55મું તત્વ કયું? તો કે સીઝિયમ, કેપિટલ C સ્મોલ s થી શરૂ થઈ અને રેડોન કેટલામું તત્વ? તો કે 86 86 છે તો પૂર્ણ થાય. તો તમે મિત્ર અહીંથી ગણો 55 થી 86 એટલે કેટલા તત્વો છે? તમે ગણજો ઘરે જઈને. એટલે કે 55 થી 86 તત્વો એટલે કે મિત્રો 32 તત્વો થયા. કેટલા તત્વો છે? 32. એટલે કે છઠ્ઠા આવર્તમાં તત્વોની સંખ્યા 32 છે. 32 શું કામ આવે એ આપણે આ મુજબ પણ ગણી શકીએ. બરાબર, તો એમ ગણીશું આપણે. તો હવે તમે જુઓ મિત્રો, અહીંયા સીઝિયમની તમે ઇલેક્ટ્રોન રચના લખો તો આગળ પર કયું નિષ્ક્રિય તત્વ આવશે? તો કે ઝેનોન આવશે 56મું. જે સીઝિયમ છે એ છઠ્ઠા આવર્તમાં તત્વમાં છે, એટલે કે એની છેલ્લી કક્ષક છઠ્ઠી હશે 6s1. આ સીઝિયમની થઈ. પછી તમે સીઝિયમ થી આગળ ઇલેક્ટ્રોન રચના લખો ને તો સીઝિયમ પછી બેરિયમ આવેલું છે. કયું તત્વ આવેલું છે? બેરિયમ. બેરિયમ કેટલામું? તો કે 56મું. તો એની ઇલેક્ટ્રોન રચના કેવી થાય? તો કે ઝેનોન 6s2. તો s પૂર્ણ થઈ જાય. પછી 56 પછી તમે જોવો ને તો લેન્થેનિયમ આવેલું છે 57મું. પછી તમે જુઓ તો 57 પછી સીધું 72મું તત્વ આવી જાય છે. કેટલામું આવી જાય છે? 72મું. તો હવે પ્રશ્ન એ થાય સાહેબ 57 થી 58 થી 71 સુધીના તત્વો ક્યાં ગયા? લેન્થેનિયમ પછી સીધું 72મું તત્વ આવી જાય. તો 58 થી 71 સુધીના તત્વો છે એ F વિભાગના તત્વો છે. એને તમારા આવર્ત કોષ્ટકની નીચે બે આડી હરોળમાં લખેલા છે, કારણ કે F વિભાગના તત્વો છે. બરાબર, તો એ આપણે પછી જોઈશું. સીઝિયમ થી શરૂ કરી અને રેડોને પૂર્ણ થાય તો અહીં કયું નિષ્ક્રિય તત્વ આવશે મિત્રો? તો કે ઝેનોન 56મું. તો તમે રેડોનની ઇલેક્ટ્રોન રચના લખો તો આવું થશે. એની બાહ્યતમ કક્ષક કઈ છે? તો કે 6p 6. પછી આગળ કયા આવશે? 6s2 5d10 અને 4f14. તો આ રેડોનની ઇલેક્ટ્રોન રચના થઈ. તમે ગણી શકો છો ઝેનોન કેટલામું? 56મું. 56 ને 14 કેટલા? તો કે 68 68 ને 78 78 ને 2 80 80 ને 6 86. મિત્રો અહીં કેટલી કક્ષા ભરાયેલી છે? અહીં તમે ગણો. એક F કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન? 14. D માં 10 એટલે કે 26
26 ને s માં 2 એટલે કે કેટલા છે 26 અને 26 ને p માં 6 એટલે 26 ને 6 કેટલા છે 32 ઇલેક્ટ્રોન છે એ પૂર્ણ થાય માટે આવર્ત નંબર 6 ની અંદર તત્વોની સંખ્યા છે કેટલી છે તો કે 32 તત્વો આવર્ત છઠ્ઠામાં આવેલા છે તમે આમ પણ ગણી શકો મિત્રો કે 55 થી શરૂ થાય કે 86 પૂર્ણ થાય તો કુલ તત્વો કેટલા તો કે 32 એવી જ રીતના આવર્ત નંબર 7 સાતમો આવર્ત તો સાતમા આવર્તમાં n બરાબર કેટલા આવશે તો કે 7 આવશે એટલે કે સાતમા આવર્તમાં જે તત્વ રહેલું હોય એની છેલ્લી કક્ષક કઈ હોય તો કે 7મી હોય બરાબર તો સાતમા આવર્તમાં પહેલું તત્વ આવશે ફ્રાન્સિયમ કેટલામું તો કે 27મું કારણ કે 86 એ રેડોન છે છઠ્ઠા આવર્તમાં પૂર્ણ શું તો સાતમા આવર્તની શરૂઆત છે 87 એ થવાની તો કે ફ્રાન્સિયમ છે 27મું તત્વ છે મિત્રો પછી તમે જો ને ફ્રાન્સિયમ પછી રેડિયમ Ra કેટલામું તો કે 88મું પછી તમે જોવો ને તો એક્ટિનિયમ 89મું તત્વ પછી 89 પછી સીધું 102મું તત્વ આવી જાય તો વચ્ચેના તત્વો 90 થી 101 તત્વ ક્યાં ગયા 90 91 92 93 94 95 97 98 99 100 1 ને 2 અને 3 તો અહીંયા 103 આવશે તો વચ્ચેના 90 થી 102 સુધીના તત્વો ક્યાં ગયા તો કે મિત્રો ઈ તત્વો F વિભાગના તત્વો છે જેને એક્ટિનાઇડ શ્રેણી કહેવાય એ તમારા આવર્ત કોષ્ટકની નીચે લખેલી છે બરાબર એના વિશે આપણે બધો જ ડિટેલમાં અભ્યાસ કરવાનો છે આ ટોપિક પૂર્ણ થાય એટલે પછી કે ભાઈ S વિભાગના તત્વો એટલે હું P વિભાગના તત્વો એટલે હું D વિભાગના તત્વો એટલે હું એને હું કામ નીચે જ લખ્યા એ બધી જ ડિટેલમાં અભ્યાસ એ આપણે આની પછીના લેક્ચરમાં કરવાનું છે આજે માત્ર આપણે એ શીખવાનું છે કે ભાઈ આવર્તમાં તત્વોની સંખ્યા અહીંયા 18 હું કામ છે અહીંયા 32 હું કામ છે બરાબર એ શીખવાનું છે 18 એ માટે છે કે અહીંયા 18 ઇલેક્ટ્રોન સુધીની કક્ષા ભરાય અહીંયા 32 ઇલેક્ટ્રોન સુધીની કક્ષા ભરાય તો અહીંયા તમે ફ્રાન્સિયમની ઇલેક્ટ્રોન રચના લખો તો ફ્રાન્સિયમ 7મા આવર્તનું છે એટલે કે આગળ નિષ્ક્રિય તત્વ છઠ્ઠા આવર્તનું એટલે કે રેડોન આવશે એટલે કે 7s1 થશે થી અહીંયા 118મું તત્વ 118મું તત્વ હજી સંપૂર્ણ શોધની થઈ નથી એટલે આપણે આયુપીએસસી પ્રમાણે 1 એટલે યાદ કરો આગળ 1 એટલે 0 એટલે નીલ 1 એટલે અન એટલે કે યુ ઓક્ટ એટલે કે ઓ કરશું તો આ તત્વની ઇલેક્ટ્રોન રચના તમે લખો તો અહીંયા આવશે રેડોન ચાલો 7s પૂર્ણ થઈ ગઈ 7s2 પૂર્ણ પછી 7p6 પૂર્ણ પછી 6d10 પૂર્ણ અને 5f14 પણ પૂર્ણ એટલે આને ક્રમમાં ચડતા ક્રમમાં તમે ગોઠવી દો પહેલા 5f આવશે પછી 6d આવશે પછી 7s ને 7p બરાબર ચડતા ક્રમમાં આપણે ગોઠવી દઈએ પહેલા શું આવશે 5f14 પછી 6d10 7s2 અને 7p6 તો તમે ગણો અહીંયા f ના 14 14 ને d ના 10 એટલે કે 24 24 ને s ના 2 એટલે 26 26 ને p ના 6 એટલે કે 26 ને 6 32 ઇલેક્ટ્રોન છે અને પૂર્ણ થાય મિત્રો એટલે 7મા આવર્તમાં તત્વોની સંખ્યા કેટલી છે 32 છે તો આ આપણે આવર્તમાં તત્વોની સંખ્યા જોઈ અને આવર્તમાં તત્વોનું કેમ સ્થાન છે એની આપણે વાત કરી મિત્રો ખાસ યાદ રાખવાની વાત એ છે મિત્રો કે અહીંયા તમે ઇલેક્ટ્રોન રચના વિશે આપણે જે વાત કરી તો આપણે પાછળ શીખીશું બરાબર પ્રત્યેક તત્વની ઇલેક્ટ્રોન 118 તત્વની ઇલેક્ટ્રોન રચના તમને મોઢે આવડી જશે જેમ જેમ આપણે પાઠ આગળ ભણતા જશું તેમ એટલે એ કોઈ ટેન્શન લેવાની જરૂર છે નહીં તેમ નવું છે એટલે થોડુંક અઘરું લાગશે પણ આ બધી વસ્તુ કોમન થઈ જાય ઇલેક્ટ્રોન રચના નંબર 2 કે ખાસ યાદ રાખવાની વાત એ છે કે મિત્રો કોઈ પણ આવર્તમાં રહેલું તત્વ હું એમ કહું ભાઈ 5મા આવર્તમાં રહેલું તત્વ છે તો એની છેલ્લી કક્ષા હંમેશા 5મી જ હોય હું એમ કહું કે સીઝિયમ છઠ્ઠા આવર્તમાં રહેલું તત્વ છે તેની છેલ્લી કક્ષક હંમેશા છઠ્ઠી જ હોય રેડોન છે છઠ્ઠા આવર્તમાં રહેલું તત્વ છે તેની છેલ્લી કક્ષક હંમેશા છઠ્ઠી હોય યાદ રાખજો બીજું કે ભાઈ આ આવર્ત એટલે કે આવર્ત 5માં શું કામ 18 તત્વો ગોઠવાયેલા 18 તત્વો શું કામ છે આવર્ત 5માં
તો કે મિત્રો આવર્ત 5 ની અંદર 3 પ્રકારની કક્ષક પૂર્ણ થાય, ડી, એસ અને પી. તો ડી માં 10 ઇલેક્ટ્રોન સમાય, એસ માં 2 સમાય, પી માં 6 સમાય, એટલે કે કુલ 18 ઇલેક્ટ્રોન કક્ષકમાં પૂર્ણ થાય. એટલે કે માટે આવર્ત 5 માં 18 તત્વો રહેલા છે. એ રીતના 7મા આવર્તમાં 4 કક્ષક પૂર્ણ થાય, 4 પૂર્ણ થઈ જાય, એસ, પી, ડી ને એફ. તો એસ ના 2, પી ના 6 એટલે 8, ડી ના 10 એટલે 18 અને એફ ના 14 એટલે 18 ને 14 કેટલા તત્વો છે? 32 તત્વો ઈ માટે આવર્ત 7 માં આવેલા છે. બરાબર. તો આ આપણે 7 આવર્તની વાત કરી મિત્રો. હવે આપણે એફ વિભાગના તત્વો કે જે નીચે બે તમને આવર્ત કોષ્ટકની અંદર હરોળ આપેલી છે એની વાત આપણે જોઈએ. તો આવર્ત કોષ્ટકની નીચે છે ને 2 હરોળ છે. એમાં પહેલી હરોળ છે ને એને લેન્થેનોઇડ શ્રેણી કહેવાય અને બીજી જે હરોળ છે ને એને એક્ટિનોઇડ શ્રેણી કહેવાય. શું કામ આવું નામ આપ્યું? એને આપણે લેન્થેનોઇડ શ્રેણી શું કામ આપી? તો કે મિત્રો તમે જુઓ ને તો લેન્થેનિયમ 57 પછીના તત્વો છે. લેન્થેનિયમ 57 પછીના તત્વો છે માટે એને લેન્થેનોઇડ શ્રેણી કીધી. અને એક્ટિનોઇડ શ્રેણી શું કામ કીધી? કારણ કે એક્ટિનિયમ 89 પછીના તત્વો છે. એક્ટિનિયમ કેટલા? 88. બરાબર. ફ્રાન્સિયમ 87 પછી 88 એટલે કે 89 મુ તત્વ થશે. લેન્થેનિયમ પછીના સીરિયમ 58 થી 71, લુટેશિયમ Lu 71 સુધીના આ જે 14 તત્વો છે એને લેન્થેનોઇડ શ્રેણી કહેવાય. અને એક્ટિનિયમ એટલે કે એક્ટિનિયમ પછી થોરિયમ 90 થી લોરેન્સિયમ Lr 190, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100, 1, 2 અને 3, 103 લોરેન્સિયમ. એ 14 તત્વો એ એક્ટિનિયમ પછીના 14 તત્વો હોવાથી એને એક્ટિનાઇડ શ્રેણી કીધી. અને લેન્થેનિયમ પછીના 14 તત્વો હોવાથી એને કઈ શ્રેણી કીધી? લેન્થેનોઇડ શ્રેણી. મિત્રો આ બધા જ તત્વોની ઇલેક્ટ્રોન રચના લખો ને તો એની ઇલેક્ટ્રોન રચના લખતા એની છેલ્લી કક્ષક F છે, એટલે કે છેલ્લો ઇલેક્ટ્રોન એની F કક્ષકમાં દાખલ થાય. માટે આ બધા જ તત્વોને F વિભાગના તત્વો કહેવાય. બરાબર. અથવા એને આંતર સંક્રાંતિ તત્વો કહેવાય. શું કામ આંતર સંક્રાંતિ તત્વો કહેવાય? કારણ કે એ સંક્રાંતિમાંથી ઉત્પન્ન છે. સંક્રાંતિ તત્વોમાંથી ઉત્પન્ન છે. સંક્રાંતિ તત્વો એટલે કે ડી વિભાગના તત્વો. આ ડી વિભાગના તત્વોમાંથી ઉત્પન્ન છે એટલે ડી વિભાગ અંદરથી ઉત્પન્ન છે એટલે કે ડી વિભાગને શું કીધું? સંક્રાંતિ. એની અંદરથી ઉત્પન્ન છે એટલે શું કહેવાય? આંતર સંક્રાંતિ તત્વો. આના વિશે વિગતે અભ્યાસ છે એ આપણે જ્યારે એસ, પી, ડી અને એફ વિભાગના તત્વોનું વર્ગીકરણ કરીશું ત્યારે આપણે જોઈશું. તો આજના હોમવર્કની અંદર મિત્રો તમારે ટેક્સ્ટ બુકની અંદર જે થિયરી છે કે આવર્તમાં ઇલેક્ટ્રોનીય રચના અથવા તો આવર્તમાં તત્વોનું વર્ગીકરણ એ આખો પ્રશ્ન છે, થિયરી છે, એ તમારે મિત્રો એકવાર લખવાની અને આવર્તમાં તત્વોનું સ્થાન કઈ રીતના છે, કઈ રીતના ગોઠવાયેલા છે એ તમારે પાકું કરવાનું છે, સમજવાનું છે. આજનો લેક્ચર છે એ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. નમસ્કાર.